નામ છે રાઠોડ શિવાભાઈ વાલજીભાઈ. મારું ગામ છે વસ્તરી, જ્યાં મૃતક અરુણાબેન એએસઆઈની જે ફરજ બજાવતા અંજાર પોલીસ સ્ટેશનમાં હું એના મામા થાઉં છું. અને એ પોલીસમાં ફરજ બજાવતા એની સાથે એનો પ્રેમી દિલીપભાઈ શંકરભાઈ જાદવ, ગામ ટોકરાળા, તે તેનો પ્રેમી હતો. અને 3-4 વર્ષથી બેયના સંબંધ ચાલતા હતા. પણ એના કુટુંબીજનો જે દિલીપભાઈ શંકરભાઈના એના કુટુંબીજનો આમાં રાજી નહોતા. એટલે છોકરો એકદમ આવેશમાં આવી અને મારી ભાણીને એના રૂમ ઉપર જઈને એનું ગળું દબાવીને અને એની ક્રૂર હત્યા કરી છે. તો અમને એનો અમારો ન્યાય મળવો જોઈએ. અને મારા બેન બનેવી એટલે જે દીકરી મૃતકના એના મમ્મી પપ્પા, એનું કુટુંબજનો એ બધા રાજી હતા. એમને સંમતથી લગ્ન થાય, સમાજની દ્રષ્ટિએ લગ્ન થાય. પણ જે દીકરાના મમ્મી પપ્પા અને એના મોટા બાપા અને એનો મોટા બાપુનો એક છોકરો, એ આમાં કોઈ રાજી નહોતા. એટલે છોકરાએ પરાણે આ વસ્તુ કૃત્ય કરી અને મારી ભાણીને ક્રૂર હત્યાથી એનું મૃત્યુ કરી નાખ્યું છે, ગળું દબીએ. અને અમને સાહેબ આનો ન્યાય મળે એ તરફ તમે સરકારશ્રી તરફથી પોલીસની ફરજ બજાવતા હોય એમાંથી બધામાંથી અમને સાથ સહકાર મળે, અમને ન્યાય આપો. અને આ લોકોની સાથે જો બીજા અમુક સંડોવાયેલા માણસો હોય અને એમને જો થોડોક સજા થાય ને કડકમાં કડક, એવી અમારી માંગણી છે.